વિપક્ષ નબળો છે જવાબદાર માનો છો? છેલ્લા પરિણામોમાં હાર, વિધાનસભામાં હાર, તમારા જેવા દિગ્ગજ નેતાઓ હારી ગયા, નગરપાલિકાઓ હમણાં સાફ થઈ, નબળા વિપક્ષને જવાબદાર માનો છો? સંજોગો વસાત હું એટલું કહીશ કે જ્યારે વિપક્ષોની ધારાસભ્યની સંખ્યા ઓછી હોય ત્યારે માનસિક રીતે એનો અવાજ જે ઉઠાવવો જોઈએ એ મારા ધારાસભ્ય ઉઠાવે છે, પણ સરકારે જે સાંભળવાની પદ્ધતિ હોય એ સાંભળતી નથી. આ કાનથી આ કાન બહાર કાઢી રાખે છે. અમારા તમામે તમામ ધારાસભ્ય કોંગ્રેસના જે બોલે છે, દાખલા તરીકે અમિતભાઈ હોય, અમારા શૈલેષભાઈ હોય, અમારો જિગ્નેશ મેવાણી હોય, અમારા કિરીટભાઈ હોય, તમે જુઓ કેટલું સરકારને એના કાનના કીડા ખરી જાય એવું બોલે છે, પણ ક્યારેય સરકાર એ સાંભળવાનો પ્રયત્ન નથી કરતી. એટલે વિપક્ષ નબળો હોય એના કરતાંય વિપક્ષ જે વાત કરે છે એ સરકારે સારી વાત હોય તો એને સાંભળી અને અમલમાં મૂકવી જોઈએ.